તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો ગાઈસ, આજે છે ડેટ 14 ઓગસ્ટ અને આજના વેધરની વાત કરીએ તો હાલે તો વરસાદનો માહોલ છે. વિડીયોમાં તમે પાછળથી જોઈ શકો છો, થોડો થોડો વરસાદ આવી રહ્યો છે. સવારથી ઘણો બધો વરસાદ હતો, હમણાં જ થોડો ઘણો ખુલેલો છે અને હાલ ઓછો થયો છે થોડો ઘણો. ગાઈસ, લોકેશન જુઓ, અહીંનું કંઈ એવું લોકેશન છે ને વેધર પણ આવું છે. સામે જુઓ, અહીં ભાતની રોપણી કરી રહ્યા છે. આ બધું ખેતર છે, સામે ડુંગર છે. કંઈ આ પ્રકારનું આજનું વેધર છે. તો ગાઈસ, હું આવી ગયો છું મારા ગ્રાફ્ટિંગ મેંગોના શેડમાં. તમે પાછળ વિડીયોમાં દેખાતું હશે, મેંગો ગ્રાફ્ટિંગ છે, મતલબ આંબાની કલમો છે. તમે જોઈ શકો છો, આ છે આપણો કલમનો છેડ. તો ગાઈસ, આ શેડમાં અત્યારે આ પ્રકારનું કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો, કલમની સોલ્ટિંગ કરવામાં આવી રહી છે. હાલે તો જે સારી કલમો છે એ એક સાઈડે મૂકવામાં આવી રહી છે, અહીંથી આ સાઈડે મૂકવામાં આવી રહી છે, અને જેમાંથી જે મરી ગઈ છે એને બહાર કાઢવામાં આવે છે. આ જોઈ શકો છો તમે. અને આ સાઈડે બી મૂકેલી છે, આ બધી મરી ગયેલી છે, આમાંથી સોર્ટિંગ કરવામાં આવેલી છે. આ પ્રકારનું હાલે તો આ કલમના શેડમાં કામ ચાલી રહ્યું છે. બાકી આ સાઈડે બી બધું બાકી જ છે. તમે જોઈ શકો છો, પાછળ બી ઘણી બધી બાકી છે. માત્ર ને માત્ર આટલું જ કરેલું છે અને આ રીતે આગળ આગળ આમ કરવાનું છે આપણે. તમે વિડીયોમાં બન્યા રહો. અને સાથે સાથે આમાં જો કચરો પણ દેખાય છે, એ બધો આપણે સાફ કરવાનો છે. આ બધો સાઈડમાંથી જે કચરો નીકળી આવેલો છે એ પણ બધું સાફ કરવાનો છે. તો આ પ્રકારનું હાલે આ સાઈડમાં કામ થઈ રહ્યું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ સાઈડે બી બધો ઘણો બધો કચરો દેખાતો છે આ સાઈડમાં. તો આ બધો આપણે સાફ કરવાનો છે. અને આ રીતે આપણે આ સિસ્ટમ પ્રમાણે આ ગોઠવવાની છે આપણે ક્રાફ્ટિંગ મેંગોને. આ કલમને સોર્ટિંગ કરાવવાનું રીઝન એક જ છે ગાઈસ, કે જો આપણે હાલ લેતા બધી નજીક મૂકવામાં આવેલી છે કલમની બધી બેગ, તો એને આપણે જ્યાં સુધી છૂટા નહીં પાડશું ત્યાં સુધી એનો સારો ગ્રોથ નહીં મળશે. અને કલમ પણ થોડી ડીમ દેખાશે આપણને, એટલો બધો ગ્રોથ નહીં દેખાશે આપણને. તમે જોઈ શકો છો, આ રીતને થોડુંક સૂટું રહે તો કલમ પણ સારી લાગે છે અને એનો ગ્રોથ પણ જલ્દી થાય છે. તો આ સાઈડ પે બધું તમે જોઈ શકો છો. બીજી વસ્તુ કે ગાઈસ, આ જે મેંગો ગ્રાફ્ટિંગ છે એમાંથી હવે બીજી નવી કૂપળો નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તમને હું નજીકથી બતાવું છું. આ છે મેંગો ગ્રાફ્ટિંગ અને આ તમે જોઈ શકો છો, એમાંથી આ નવી કૂપળો નીકળવાનું ચાલુ થઈ ગયેલું છે. તો આને આપણે હવે ખૂબ જ કાળજીપૂર્વક રાખવાનું છે અને આનો ગ્રોથ પણ સારો થઈ શકે. તમે જોઈ શકો છો, આ એક છે. બીજામાં પણ બીજી કૂપળો નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આવી રીતે તો ગાઈસ જુઓ, તમે ખેતરમાં કેટલું બધું ભાત રોપાઈ ગયું છે. તમે વ્લોગમાં એક આગળ ક્લિપ જોઈ હશે, એમાં ભાત રોપતા હતા અને છેક આટલે સુધી રોપેલું હતું. પણ હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, લગભગ તો 6 વાગી ગયેલા છે. તો આટલું બધું રોપાઈ ગયેલું છે ભાત અને આટલું બાકી રહી ગયેલું છે. આ અમારું ખેતર નથી, બાજુના ઘરવાળાનું ખેતર છે. તો તમે જોઈ શકો છો, સામે બગલા પણ કેટલા બધા છે બેસેલા. તો મિત્ર, આપણે આ વિડીયોને અહીં સુધી રાખીએ અને આ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને લાઈફસ્ટાઈલ વ્લોગ આવા જ છે, વિલેજ લાઈફ વ્લોગ. તો એક વાત પણ કહેવા માગું છું, તમને કેવા પ્રકારના વ્લોગ્સ જોઈએ છે સજેસ્ટ કરો, કોમેન્ટ કરો વિડીયોમાં. અને ચેનલ પર નવા હશો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ગાઈસ, આ વિડીયોને આટલે સુધી જ આપણે રાખીએ અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો.
તો હવે આપણે મળીએ એક નવા વિડીયોની સાથે. તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.